અષાઢ સુદ પૂનમના પવિત્ર અવસરે કચ્છ જિલ્લાના ઐતિહાસિક અંજાર શહેરમાં વિવિધ ધાર્મિક સ્થાનો ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધા અને ભક્તિભાવસભર વાતાવરણમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પર્વ નિમિત્તે અંજાર શહેરના જાણીતા ધાર્મિક ધામો જેવા કે સચ્ચિદાનંદ મંદિર, સ્વામિનારાયણ મંદિર તથા રામસખી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને ગુરુપૂજન આયોજનો કરવામાં આવ્યા હતા। અંજારના પ્રખ્યાત સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે જણાવતા કહ્યું હતું કે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજવતા આ પર્વ નિમિત્તે દર વર્ષે હરિભક્તો અને રસિકજનોમાં એક અલગ જ ઉત્સાહ અને ભક્તિનો ઉમંગ જોવા મળે છે। અંજાર સચ્ચિદાનંદ મંદિર ઉપરાંત ગોવર્ધન ટેકરી ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવાની દીર્ઘકાલીન પરંપરા રહી છે। આ પાવન પ્રસંગે અંજાર મંદિરના પૂજ્ય સ્વામીજીએ ઉપસ્થિત ભક્તોને ગુરુ પૂર્ણિમાના આધ્યાત્મિક મહત્વ વિશે સચોટ સમજ આપી આશીર્વચન પાઠવ્યા હતા। તદુપરાંત રામસખી મંદિરે મહંત પૂજ્ય કરતીદાસજી મહારાજ તેમજ રત્નાલ સચ્ચિદાનંદજી મંદિર ખાતે મહંત પૂજ્ય ભગવાનદાસજીના સાનિધ્યમાં પાવન ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ વંદના કરી જીવનમાં ગુરુના મહત્વ વિશે સમજાવ્યું હતું। આ ગુરુ વંદના મહોત્સવમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ખાસ હાજરી આપી ગુરુચરણે શીશ નમાવ્યું હતું। સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં અંજારવાસીઓ અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ગુરુદેવના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી। અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારતવર્ષમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં ગુરુ પૂનમનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે। તો આજે જયારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સત્તાપર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું। આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણે કરાવ હોય એટલે કે પારો બંધાવવાનું હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચનાદે હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાં અને કદાચ વિદેશમાં જે વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા, ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે એટલે કે વિશેષ પ્રભાવ ઉપર જતું હોય એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિના પણ દિવ્ય દર્શન થાય। આપણે જોઈએ છે કે આજે બધા ટ્રેડિશનમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમી અનુકૂળ કરે છે, ત્યારે અમારા સંપ્રદાયમાં અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાનો જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય એટલે એક વિશેષ છાપ ઊભી થાય। એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ જ નહીં, ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો। તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં ત્યાં સનાતની અવસ્થા હોય એને હૃદય અને ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ થાય, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી। ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક આદરપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આજના દિને તમામ સેવકગણ ગુરુના શરણમાં જઈને ગુરુના ચરણમાં ગુરુના આશીર્વાદ મેળવીને જીવનમાં ધન્યતા અનુભવે છે। અમે બધા પણ આખી ટીમ, મારી સાથે શહેર નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સમગ્ર ટીમ અંજાર સચ્ચિદાનંદ મંદિરમાં પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરમાં પૂજ્ય કીર્તિદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર અંજારમાં પણ સર્વ સંતોના ચરણોમાં દર્શન કરી ભાવપૂર્વક ભક્તિપૂર્વક આજે ગુરુ પૂર્ણિમાના સૌ આખી ટીમે આશીર્વાદ લીધા। ભગવાન પરમાત્મા પરમ કૃપાળુ સૌના ઉપર આશીર્વાદ વરસાવે। સમગ્ર કચ્છની સાથે ગુજરાત અને સમગ્ર મા ભારતીનું પરમ વૈભવ તરફ જવા માટેના માર્ગમાં ક્યાંય અવરોધ ન થાય એવા પ્રકારના આશીર્વાદ આજના દિને પ્રાપ્ત કર્યા છે। અંજાર શ્રી સ્વામિનારાયણ મંદિરથી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ સ્વામી આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સૌ કોઈ સનાતની ભાઈઓ ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે અત્યારે ગુરુના આશીર્વાદ સ્વીકારવા માટે જતા હોઈએ છીએ। આપણી એવી દિવ્ય પરંપરા રહી છે
ગુરુ એટલે આપણા જીવનમાં રહેનાર અંધકાર એને દૂર કરનાર અને પ્રકાશ પાથરનાર ગુરુને અનેક ગુરુઓ, જેમ કે સૌથી પ્રથમ આપણા ગુરુ હોય તો ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, ત્યાર પછી આપણાને જે પુરાણો આપ્યા છે એવા વેદ વ્યાસજી, અને સાથે સાથે માતા પિતા, આમના આશીર્વાદ આપણે હિન્દુ સનાતન ધર્મના એક એક વ્યક્તિઓ જ્યારે સ્વીકારતા હોય છે ત્યારે એના જીવનની અંદર નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ગુરુના આશીર્વાદની તાકાત બહુ જબરી છે. આપણા જીવનની અંદર જ્યારે જ્યારે એવો કોઈ અનુભવો થાય છે, જ્યારે જ્યારે જીવનમાં કોઈક વિપરીત પરિણામ આવે છે, જ્યારે દુઃખ આવે છે, ત્યારે આપણે સૌથી પહેલાં ગુરુના શરણે જાય છીએ અને એનાથી ગુરુના શરણે જવાથી આપણા તમામ પ્રકારના દુઃખ છે એ દૂર થઈ જાય છે. રામાયણની અંદર પણ દશરથ મહારાજાના જીવનમાં જ્યારે તકલીફ આવી, કોઈ પણ સંતાન ન હતા અને ત્યારે બીજા કોઈ પાસે ન ગયા અને માત્ર ને માત્ર ગુરુ વશિષ્ઠ પાસે ગયા અને એમને માર્ગ બતાવ્યો અને એ ગુરુદેવની કૃપા એમના ઉપર ઉતરી ત્યારે એક નહીં, બે નહીં, પણ ચાર પુત્રોનો એમને ત્યાં અવતરણ થયું છે. તો આપણા સનાતની તમામ ભક્તોને અમારા ગુરુ પૂર્ણિમાના જાજા કરીને ભાવથી જય સ્વામિનારાયણ.